ચાલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો એમના માટે સી આપણે એક દિવસ લેક્ચર અને એક દિવસ ટેસ્ટ વિના મૂલ્યે આપીએ છીએ, બરોબર, ટાઈમ ટેબલ મુજબ. તો એમાં છે એ ગઈકાલે છે એ તમે લેક્ચરમાં છે એ ગાણિતિક ક્રિયાઓ વિશે ભણ્યા હતા કે જેમાં સાદું રૂપ આપતા આપણે શીખ્યા હતા, ભાગુ સબા વાળું, બરોબર. હવે એના આધારિત છે આપણે ટેસ્ટ આજે વોટ્સએપ ગ્રુપમાં આપી હતી, તો એ ટેસ્ટ તમે જાતે સોલ્વ કરી હશે. જે નો સમજાણું હોય, નો ફાવ્યું હોય, અત્યારે આપણે હવે અહીંયા ગણવાના છે. 15 MCQ જે હતા એનું સોલ્યુશન આપણે અહીંયા કરવાનું છે. ખાસ જે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, અને બીજું કે ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જે જોડાવાનું બાકી છે તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, કારણ કે આ ટેસ્ટ ને બધું ક્યાં આવશે? વોટ્સએપ ગ્રુપમાં આવશે, બરોબર. ચાલો તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ન્યાલી નો ફાવે તો અહીંયા આગળ નંબર આવશે, એ નંબર પરથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વાલીની મદદ એમાં લઈ લેવાની, બરોબર. ચાલો તો હવે આપણે એમાં જોઈએ કે ભાઈ ટેસ્ટ નંબર 15 એનું સોલ્યુશન. એમાં પહેલો પ્રશ્ન આપણી પાસે હતો 12 વત્તા, જેને ભાઈ આવડી ગયા હોય, જેના જવાબ આવી ગયા હોય એને જવાબ આપતા જવાના છે કોમેન્ટમાં હો. 12 + 6 ભાગ્યા 2 ગુણ્યા 3 ઓછા 4. હાલો હવે આનું છે સાદું રૂપ આપીએ તો જવાબ શું આવે? આનું સાદું રૂપ આપતા જવાબ શું આવે? તો પહેલા તો સાદું રૂપ આપવા માટે આપણે એક નિયમ યાદ રાખવાનો છે, ભાગુસબા. કયો નિયમ યાદ રાખવાનો છે? ભાગુસબા, બરોબર. તો આમાં પહેલા તો ભાગાકારની ક્રિયા ક્યાંય દેખાતી હોય તો પહેલા એ ક્રિયા પતાવવાની છે. તો આમાં ભાગાકારની ક્રિયા મને અહીંયા દેખાય, જુઓ, બરોબર. તો પહેલા થી આપણે ભાગાકારની ક્રિયા કરશું, બાકી બધું એમ નામ લખી નાખશું. આ 12 વત્તાની નિશાની એમ નામ, 6 ભાગ્યા 2 કરો તો 3, પછી આ બધું એમ નામ લખી નાખવાનું, ગુણ્યા 3 ઓછા 4. હવે ભાગાકાર આપણે કરી નાખ્યો, તો હવે કોનો વારો આવ્યો? ગુણાકારનો વારો આવ્યો. તો આ હવે આપણે કરશું ગુણાકાર. તો આમાં ક્યાંય ગુણાકાર દેખાય ભાઈ? તો કે હા, આ રહ્યો ગુણાકાર, બરોબર. તો હવે ગુણાકારની ક્રિયા કરીએ કે 12 + 3 તેરી 9 અને આ ઓછા 4 એમ નામ. જો આ 3 તેરી 9 મેં અહીંયા લખ્યા, બાકી 12 વત્તાની નિશાની એમ નામ અને ઓછા 4 એમ નામ, બરોબર. ચાલો હવે પહેલા આપણે સરવાળો કરવાનો છે. તો 12 + 9 કરો તો કેટલા થાય ભાઈ? 12 + 9 કરો કેટલા થાય? 31 થશે. ચાલો 31, સોરી 21 થશે. 12 + 9 કરો તો કેટલા થાય? 21 થાય. કેટલા થાય? 21 થાય. 21 માંથી હવે આપણે 4 બાદ કરવાના છે. 21 માંથી 4 બાદ કરીએ તો જવાબ કેટલો આવે? 17 આપણો સાચો જવાબ થાય. શું જવાબ આવે? 17. તો અહીંયા છે વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ હતો. કયો જવાબ સાચો હતો? વિકલ્પ એ. રેવડી, આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો હવે તમને આપ્યું 20 - 5 ગુણ્યા 2 વત્તા 10 ભાગ્યા 2. ચાલો ફટાફટ આનો જવાબ આપો. 20 - 5 ગુણ્યા 2 વત્તા 10 ભાગ્યા 2. હવે કોઈ કહેશે કે મને એવું મન થાય કે હું 20 માંથી પહેલા 5 બાદ કરી નાખું, તો એમ હાલે? નો હાલે મારા ભાઈ, કારણ કે આપણે ભાગુસબા આનો નિયમ છે એ પાળવાનો છે. તો પહેલા ભાગાકાર કરવો પડે. તો આમાં ભાગાકારની ક્રિયા ક્યાંય દેખાય મારા વાલા તમને? આમાં ક્યાંય ભાગાકારની ક્રિયા દેખાય? તો કે હા, આ રહી મારા ભાઈ 10 ભાગ્યા 2. એ આપણે ભાગાકારની ક્રિયા છે. તો આ બાકીનું જે છે એ એમ નામ લખી નાખો. 20 - 5 એમ નામ ગુણ્યા 2 એમ નામ વત્તાની નિશાની એમ નામ. હવે 10 ભાગ્યા 2 કરો તો ભાઈ કેટલા આવે? તો કે 5 આવે. તો આ 5 લ્યો. હવે શું કરશું? તો કે હવે સાહેબ નિયમ પ્રમાણે હવે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરીએ તો ગુણાકાર અહીંયા છે, તો બાકી બધું એમ નામ લખવાનું છે. આ 20 એમ નામ, આ ઓછાની નિશાની એમ નામ, 5 ગુણ્યા 2 તો 10 થાય. તો આ 10 અને આ વત્તા 5 એમ નામ લ્યો. હવે શું કરવાનું છે? તો પહેલા સરવાળો કરવાનો છે. હવે જો તમને અહીંથી મજા આવે તો 20 માંથી 10 બાદ કરો એટલે 10 ને 10 વત્તા 5 તો 15, જવાબ સાચો જ આવે. પણ એવું ન કરવું હોય, નિયમ જ આપણે અનુસરવો હોય. તો પહેલા જે ધન સંખ્યા હોય એનો સરવાળો કરવાનો. કઈ સંખ્યાનો? ધન સંખ્યાનો સરવાળો કરવાનો. તો 20 વત્તા 5 કરો તો કેટલા થાય? 25 થાય. તો એનો મતલબ કે જો આ સરવાળો કર્યો, આ 20 અને એને વત્તા 5 તો 25 અને આ ઓછા 10 એમ નામ. તો 25 માંથી 10 જાય તો વધે કેટલા? 15. તો લ્યો 15 આપણો જવાબ.
અહીંયા શું સાચો જવાબ આવે? વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ આવે. રેવડી? સમજાણું? ચાલો એના પછી નેક્સ્ટ 18/3 વત્તા 4 ગુણ્યા 5 ઓછા 2. આપો ફટાફટ કોમેન્ટમાં જવાબ. હાલો જેને જેને જવાબ આવી ગયો હોય ફટાફટ આપો ભાઈ. 18, 20, 22, 24 શું જવાબ આવશે? કયો જરાક હાલો. તો કે અહીંયા આપણને શું આપ્યું છે? 18/3 વત્તા 4 ગુણ્યા 5 ઓછા 2. હવે મને પેલા મન થાય કે હું અહીંયા 4 ગુણ્યા 5 કરીને 20 કરી નાખું, એમ હાલે? નો હાલે. નિયમ આપણો યાદ રાખવાનો છે. ભાગુસબા. પહેલા તો મારે ભાગાકાર જ કરવો પડે. તો અહીંયા ભાગાકારની ક્રિયા થાય છે. તો આપણે જુઓ 18/3 કરો તો 18/3 કરો તો કે 3 * 18 એટલે આ 6 આવ્યા. આ બાકી બધું એમનોમ લખી નાખવાનું છે ભાઈ. 4 ગુણ્યા 5 ઓછા 2. રેવડી? હવે શું કરવાનું? તો કે હવે ગુણાકાર કરવાનો છે ભાઈ. હવે મને અહીંયા મન થાય 6 + 4 કરીને 10 લખી નાખું તો હાલે? નો હાલે. કારણ કે હવે ભાગાકાર પછી આપણે કરવાનો છે ગુણાકાર. તો આ રહ્યો ગુણાકાર. તો કે ભાઈ આ બરાબર 6, આ વત્તા એમ નામ 4 ગુણ્યા 5 તો 20 થાય. તો આ 20 અને ઓછા 2. હવે તો કે હવે સરવાળો કરવાનો છે. 20 + 6 કરો તો 26 અને એમાંથી 2 આ બાદ કરવાનો છે. રેડી? 26 માંથી 2 જાય તો 24 જવાબ આવે. શું જવાબ આવે? 24. વિકલ્પ ડી છે એ તમારો સાચો જવાબ થઈ જાય. રેવડી? સમજાણું? તો આગળ વધીએ એના પછીના પ્રશ્ન તરફ. આગળ વધીએ પહેલા છે એ મારા વાલા, તમે જો ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યા હો અને સીઈટી પરીક્ષા માટે કોઈ બુક મંગાવવી હોય તો નૂતન સીઈટી નામની બુક અહીંયા અવેલેબલ છે. બરોબર? 360 MRP છે, પણ 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ એમાં પણ ફ્રી છે. બરોબર? માત્ર ને માત્ર 250 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર છે એમાં વોટ્સઅપમાં તમારે છે સીઈટી બુક લખીને અથવા તો આ સ્ક્રીનશોટ પાડીને મોકલવો એટલે બુકનો ઓર્ડર છે એ તમે ત્યાંથી કરી શકો છો. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં છે આમાં હજી વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. બરોબર? ચાલો ખાસ જે બાળકોને ભાઈ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. આ ટેસ્ટ ને બધું ક્યાં આવે? વોટ્સઅપ ગ્રુપમાં આવે. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરશો એટલે ઓટોમેટિક છે એ તમને વોટ્સઅપ ગ્રુપની લિંક મળી જશે. બરોબર? ચાલો એના પછીના પ્રશ્ન તરફ જઈએ. 50 - 10 ગુણ્યા 4 વત્તા 12 ભાગ્યા 3. ચાલો આપો ભાઈ, તમે તમારી રીતે ગણતરી કરતા જાઓ, હું અહીંયા ગણતરી કરતો જાઉં છું. કયો નિયમ આપણે પાળવાનો છે? તો કે ભાગુસબાનો. તો પહેલા તો આમાં આપણે ભાગાકારની જ ક્રિયા કરવી પડે. તો આમાં ભાગાકારની ક્રિયા ક્યાં થાય છે? તો કે અહીંયા છે ભાઈ. તો બાકી બધુંનું છે જે છે તે લખી નાખવાનું. આ 50, આ -10, આ ગુણ્યા 4, આ વત્તા એમ નામ. હવે 12/3 કરો તો કે 3 ચોક 12 થાય એટલે અહીંયા 4 મૂકી દો. રેડી? હવે તો કે હવે ભાઈ પહેલા ગુણાકાર કરવો પડે. તો હાલો આમાં ગુણાકાર ક્યાં થાય છે? અહીંયા થાય છે. તો ગુણાકાર કરીએ તો કે ભાઈ આ 50, આ ઓછા એમ નામ 10 ગુણ્યા 4 કરો તો કે 40 અને આ વત્તા 4 એમ નામ. રેડી? હવે તો કે હવે સરવાળો કરવાનો છે. તો સરવાળો છે એ આપણે ધન સંખ્યાનો સરવાળો પહેલા કરવાનો. તો ધન સંખ્યા આમાં કઈ કઈ છે? તો કે આ 50 અને આ 4. તો 50 + 4 કરો તો કેટલા થાય ભાઈ? 54 થાય. તો આ 54 લ્યો અને આ ઓછા 40 એમ નામ. રેડી? 54 માંથી 40 બાદ કરો તો ભાઈ કેટલા વધે? 14 વધે. તો આ આપણો જવાબ. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. રેડી? સમજાણું? ચાલો એના પછીનો દાખલો. 15 + કૌંસમાં 12/4 ગુણ્યા 3 ઓછા 5 બરાબર કેટલા થાય? તો હવે અહીંયા તમે જુઓ તો હવે આમાં કૌંસ શરૂ થઈ ગયા. તો કૌંસ શરૂ થઈ ગયા કઈ મૂંઝાવાનું નથી. આપણે પહેલા છે કૌંસ દેખાય તો કૌંસની ક્રિયા પતાવી દેવાનું એવી આપણે વાત થઈ હતી. પણ કૌંસમાં પાછી આમાં બે ક્રિયા આપી. જુઓ અહીંયા ભાગાકારની છે ને ગુણાકારની છે. તો કૌંસમાં પહેલા આપણે કૌંસની ક્રિયા તો પતાવવાની તે, પણ કૌંસમાં એક કરતા વધારે ક્રિયાઓ આપેલી હોય તો એમાંય આપણે ભાગુસબાનો નિયમ તો વાપરી જ રહેવાનો છે. તો અહીંયા છે એ આપણે કરીએ કે ભાઈ આ 15 એમ નામ, આ વત્તાની નિશાની એમ નામ, આ કૌંસ એમ નામ.
પણ કૌંસની અંદર જો બે ક્રિયા છે, ભાગાકાર અને ગુણાકાર. તો પેલા ભાગાકારની ક્રિયા થાય ભાગુ સબાના નિયમ મુજબ. તો પેલા ભાગાકારની ક્રિયા કરીએ તો 12 ભાગ્યા 4 કરો તો ભાઈ તો કે 3 થાય. 3 4 તેરી 12. રેડી? તો આ 3 જો આ ભાગાકારની ક્રિયા પૂરી થઈ. આ ગુણ્યા 3 તો એમ નામ ને એમ નામ વધ્યા અને કૌંસ પૂરો અને ઓછા 5 લ્યો. હજી કઈ ક્રિયા કરવાની? તો કે હજી નાનો કૌંસ છે, તો કે નાના કૌંસની જ ક્રિયા પતાવવાની. હાલો, આ 15 એમ નામ, આ વત્તા એમ નામ. 3 તેરી કેટલા થાય? તો કે 3 તેરી ને 9, તો કે 9 અને આ ઓછા 5. 15 વત્તા 9 કરો તો કેટલો જવાબ આવે? 24 જવાબ આવે. અને 24 માંથી 5 હવે બાદ કરવાના છે. પેલા સરવાળો કર્યો અને એમાંથી હવે 5 બાદ કરીએ. તો 24 માંથી 5 બાદ કરીએ એટલે જવાબ આવે 19. તો વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. કયો જવાબ આપણો સાચો થાય? વિકલ્પ બી. રેડી? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. હાલો ભાઈ, મોટા કૌંસમાં 20 વત્તા છગડીયા કૌંસમાં 10 ઓછા નાના કૌંસમાં 6 ભાગ્યા 2. નાનો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો અને ગુણ્યા 2. તો આવું આવે તો મૂંઝાઈ નહીં જવાનું ભાઈ. હાલો, જેને જવાબ આવી ગયો હોય ફટાફટ જવાબ આપી દેશે. નો આવ્યો હોય એ માથું નો ખંજવાળતા, અહીંયા ધ્યાન આપજો, આગળ આવી જશે. બરોબર? મૂંઝાવાનું નથી. જ્યારે જ્યારે કૌંસ આપેલા હોય તો પહેલા તો કૌંસની ક્રિયા પતાવવાની. પણ એક કરતા વધારે કૌંસ આપ્યા હોય તો પહેલા નાના કૌંસની ક્રિયા, એના પછી છગડીયા કૌંસની ક્રિયા અને એના પછી મોટા કૌંસની ક્રિયા કરવાની હોય. તો આમાં પહેલા નાના કૌંસની ક્રિયા ક્યાંય છે? તો આ રહ્યો નાનો કૌંસ 6 ભાગ્યા 2 છે. બરોબર? તો આપણે આ બાકીનું બધું છે ને એને એમ નામ લખી નાખો. આ 20 એમ નામ વત્તા એમ નામ, છગડીયો કૌંસ, આ 10, આ ઓછાની નિશાની એમ નામ. 6 ભાગ્યા 2 કરું તો કે 3 વધે. તો આ 3 મેં અહીંયા લખ્યા. લ્યો, મોટો કૌંસ પૂરો અને ગુણ્યા 2. હવે મારે કઈ ક્રિયા પતાવવાની? તો કે હવે છગડીયા કૌંસનો વારો પાડવાનો. આ રહ્યો છગડીયો કૌંસ, ઉપાડો એને. હાલો, તો કે ભાઈ આ મોટો કૌંસ એમ નામ, આ 20 એમ નામ, આ વત્તા એમ નામ. છગડીયા કૌંસમાં શું ક્રિયા છે? તો કે 10 - 3. તો 10 માંથી 3 બાદ કરો તો કેટલા વધે? તો કે 7 વધે. તો આ 7 અહીંયા અને ગુણ્યા 2 એમ નામ. રેડી? હવે તો કે હવે મોટા કૌંસનો વારો પાડો ભાઈ. મોટા કૌંસમાં છે 20 વત્તા 7. તો 20 વત્તા 7 કેટલા થાય? 27 થાય. તો આ 27 અને આ ગુણ્યા 2 તો હતા જ તે. લ્યો, હવે તો એક જ ક્રિયા વધી ગુણાકારની. તો 27 ગુણ્યા 2 કરો તો 54 જવાબ આવે. તો અહીંયા છે એ આપણો વિકલ્પ બી છે એ સાચો થશે. શું જવાબ આવશે? 54 છે એ સાચો જવાબ આવશે. રેડી? સમજાણું? ચાલો, એના પછી નેક્સ્ટ 50 માઇનસ મોટા કૌંસમાં 15 વત્તા છગડીયા કૌંસમાં 8 ભાગ્યા નાના કૌંસમાં 4 ઓછા 2, છગડીયો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. હાલો, આનું સાદું રૂપ આપો. મૂંઝાવાનું જરાય નથી. આ 50 એમ નામ, 15 વત્તા છગડીયા કૌંસમાં 8 ભાગ્યા નાના કૌંસમાં 4 ઓછા 2, છગડીયો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. પહેલા શું કરવાનું છે? નાના કૌંસની ક્રિયા કરવાની છે. તો આ નાનો કૌંસ અહીંયા રહ્યો, એની ક્રિયા પતાવીએ. તો આ 50 એમ નામ ઓછા મોટા કૌંસમાં 15 એમ નામ વત્તા એમ નામ, છગડીયા કૌંસમાં 8 એમ નામ, ભાગાકારની નિશાની એમ નામ. હવે નાના કૌંસની ક્રિયા જુઓ. તો કે 4 ઓછા 2 કરો તો કે 2 આવે. 4 ઓછા 2 કરો તો કેટલા આવે? 2 આવે. રેડી? આ છગડીયો કૌંસ પૂરો અને આ મોટો કૌંસ પૂરો. ડન? રેડી? હાલ, તો હવે છે એ આપણે કઈ ક્રિયા પતાવવાની છે? તો કે હવે છે એ આપણે છગડીયા કૌંસની ક્રિયા પતાવવાની છે. બરોબર છે? તો જુઓ, આ 50, આ ઓછા મોટા કૌંસમાં 15 વત્તા છગડીયા કૌંસમાં તમે જુઓ તો 8 ભાગ્યા 2 લખેલા છે. 8 ભાગ્યા 2 કરો તો કેટલા વધે? તો કે 4 વધે. 2 ચોક 8. બરોબર? હવે આ મોટો કૌંસ પૂરો. હવે મોટા કૌંસની ક્રિયા પૂરી કરવી પડશે. રેડી? તો હવે જુઓ અહીંયા આ 50 એમ નામ ઓછા મોટા કૌંસમાં શું આપ્યું છે ભાઈ? તો કે 15 વત્તા 4. તો એની ક્રિયા કરી નાખો. 15 વત્તા 4 કરો તો કેટલા થાય? તો કે 19 થાય. લ્યો, આ 19 થઈ ગયા. રેડી? તો હવે 15 માંથી 19 બાદ કરો તો જવાબ કેટલો વધે? 31 વધે. કેટલો વધે? 31 વધે. તો અહીંયા છે આપણો જવાબ શું આવ્યો? વિકલ્પ એ છે 31. એ આપણો સાચો જવાબ થઈ જશે. રેડી? સમજાણું? ચાલો, એના પછી નેક્સ્ટ. હાલો, પાછું એક સમીકરણ આપ્યું છે. આનું સાદું રૂપ આપવાનું છે. શું છે ભાઈ? 100 ઓછા મોટા કૌંસમાં 40 ભાગ્યા
છગડિયા કૌંસમાં 10 ઓછા નાના કૌંસમાં 2 વત્તા 3 નાનો કૌંસ પૂરો છગડિયો કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો રેડી હવે અહીંયા જુઓ તો પહેલા આપણે કઈ ક્રિયા કરવાની છે તો કે નાના કૌંસની ક્રિયા કરવાની છે નાનો કૌંસ તો કે આ રહ્યો 2 વત્તા 3 છે તો બાકીનું બધું હતું એમનામ આપણે લખી નાખશું આ 100 આ ઓછા છગડિયો મોટો કૌંસ અહીંયા 40 અહીંયા ભાગ્યા છગડિયા કૌંસમાં 10 ઓછાની નિશાની એમના હવે છે એ આપણે 2 વત્તા 3 કરો તો ભાઈ તો કે 2 વત્તા 3 કરો એટલે કેટલો થાય તો કે 5 થાય લ્યો નાના કૌંસની ક્રિયા પૂરી થઈ ગઈ હવે છગડિયા કૌંસનો વારો લેવાનો તો આ રહ્યો છગડિયો કૌંસ રેડી હાલો ઉપાડો તો કે ભાઈ આ 100 એમ નામ ઓછા આ ભાગ્યાની નિશાની એમ નામ હવે છગડિયા કૌંસમાં શું છે તો કે 10 ઓછા 5 10 ઓછા 5 કરો તો કેટલા વધે તો કે 5 વધે ભાઈ મોટો કૌંસ પૂરો છગડિયો કૌંસ તો ઓલરેડી ઉપડી ગયો હવે મોટા કૌંસની ક્રિયા કરવાની તો કે ભાઈ આ 100 એમ નામ ઓછા 40 ભાગ્યા 5 કેટલો જવાબ આવે તો 5 અઠ્ઠા ને 40 થાય લ્યો 100 માંથી છે એ 8 બાદ કરો ભાઈ 100 માંથી 8 બાદ કરો તો જવાબ કેટલો આવે 92 છે એ સાચો જવાબ આવે કેટલો જવાબ આવે 92 છે એ સાચો જવાબ થાય વિકલ્પ બી છે એ તમારો રાઈટ આન્સર થશે રેડી ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જુઓ ચાલો 30 ઓછા મોટા કૌંસમાં 12 વત્તા છગડિયા કૌંસમાં 6 ગુણ્યા નાના કૌંસમાં 5 માઇનસ 3 ભાગ્યા 2 છગડિયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો બરોબર ચાલો તો હવે અહીંયા તમે જુઓ તો કે આ 30 ઓછા 12 વત્તા 6 ગુણ્યા 5 ઓછા 3 ભાગ્યા 2 ચાલો આપો અહીંયા તો હવે જુઓ તમે અહીંયા ફટાફટ આની ગણતરી કરો હાલો મારા વાલા ફટાફટ ગણતરી કરીને જવાબ આપો ચાલો ચાલો આવે છે જવાબ મૂંઝાવાનું નહીં જો પહેલા છે એ નાના કૌંસની ક્રિયા ઉપર ધ્યાન દેવાનું આ રહ્યો નાનો કૌંસ બરોબર બાકી બધું હોય ને એમને લખી નાખો આ 30 આ ઓછા આ 12 આ વત્તા છગડિયો કૌંસ 6 ગુણ્યા હવે નાના કૌંસની ક્રિયા જુઓ તો કે 5 ઓછા 3 એટલે વધે હું તો કે 2 બરોબર હવે નાનો કૌંસ પૂરો થઈ ગયો પણ અહીંયા તમે જુઓ તો હવે અહીંયા ભાગ્યા 2 અને છગડિયો કૌંસ અને આમ વધ્યું રેડી તો હવે તમે જોવો તો છગડિયા કૌંસમાં 2 ક્રિયા છે જો એક ભાગાકારની છે ને એક ગુણાકારની છે 2 ક્રિયા હા તો હવે એમાં આપણે પહેલા ભાગાકારની ક્રિયા કરવી પડે કૌંસની અંદર પણ છે એ જેટલી ક્રિયા આવતી હોય એ તમામ ક્રિયામાં આપણે ભાગુ સભાનો નિયમ છે એ વાપરવો પડે બરોબર તો અહીંયા છે આપણે ભાગુ સભાનો નિયમ વાપરીએ એટલે પહેલા ભાગાકારની ક્રિયા કરવી પડે શેની ક્રિયા કરવી પડે ભાગાકારની ક્રિયા છે એ કરવી પડશે ડન છે તો અહીંયા તમે જુઓ આ 30 ઓછા 12 વત્તા આ છગડિયા કૌંસમાં પહેલા ભાગાકારની ક્રિયા કરું છું હો એટલે 6 આ ગુણાકારની નિશાની એમના 2 ભાગ્યા 2 કરું તો ભાઈ કેટલા આવે તો કે 1 આવે રેડી હવે અહીંયા તમે જુઓ કે હવે આપણે તો કે હવે છગડિયા કૌંસનું પાછી ક્રિયા કરવી પડશે તો આ 30 ઓછા આ 12 આ વત્તા 6 એકા 6 છગડિયો કૌંસનું કામ પૂરું થઈ ગયું મોટો કૌંસ પૂરો રેડી હવે અહીંયા જુઓ તો કે 30 ઓછા મોટા કૌંસની ક્રિયા પૂરી કરો તો 12 વત્તા 6 કરો તો કે 18 થાય કેટલા થાય 18 થાય રેડી 30 માંથી 18 બાદ કરો તો જવાબ શું આવે 12 જવાબ આવે શું જવાબ આવે 12 છે એ સાચો જવાબ આવે તો અહીંયા છે વિકલ્પ એ છે એ તમારો સાચો જવાબ થાય કયો જવાબ સાચો થાય વિકલ્પ એ છે એ આપણો રાઈટ આન્સર થશે રેડી ચાલો એના પછી 100 માઇનસ 50 ભાગ્યા 5 ગુણ્યા 4 વત્તા 20 શું આપ્યું ભાઈ 100 માઇનસ 50 ભાગ્યા 5 ગુણ્યા 4 વત્તા 20 હવે ભાઈ મારે તમને દર વખતે કેવું ન પડે હો કે ભાઈ ભાગુ સભાની ક્રિયા કરવાની છે ભાગુ સભા નિયમ યાદ રાખવાનો હવે આપણા મગજમાં છપાઈ જવું જોઈએ કે ગમે એ સમીકરણ આવે પહેલા ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળો છેલ્લે બાદબાકી કરવાની છે સૌથી પહેલા જો ભાગાકારની ક્રિયા હોય તો ભાગાકારની ક્રિયા ઉપર ઉતરી જવાનું છે તો અહીંયા તમને ભાગાકારની ક્રિયા ક્યાંય દેખાય તો કે આ રે ભાઈ 50 ભાગ્યા 5 છે તો બાકી બધું એમ નામ લખી નાખીને મારો ભાઈ આ 100 આ ઓછાની નિશાની એમ નામ 50 ભાગ્યા 5 કરતો 5 દાણ 50 તો અહીંયા આવે 10
ગુણ્યા 4 અને વત્તા 20 એમ નામ. રેડી? હવે હવે ગુણાકારની ક્રિયા કરવા જવાની છે. તો આ રહ્યો ગુણાકાર, તો કે આ 100 એમ નામ, આ ઓછાની નિશાની એમ નામ, 10 40 વત્તા 20 એમ નામ. રેડી? હવે સરવાળો કરવાનો છે. તો સરવાળો છે એ આપણે ધન ધન સંખ્યાનો કરવાનો, યાદ રાખવાનું. તો ધન ધન સંખ્યા આમાં કઈ કઈ છે? તો કે 100 અને 20. 100 અને 20 નો સરવાળો કરતો મારો ભાઈ શું જવાબ આવે? 120. અને આ ઓછા 40 છે ઈ એમ નામ. તો 120 માંથી 40 બાદ કરીને મારો ભાઈ તો 80 જવાબ આવે. શું જવાબ આવે? 80. વિકલ્પ ડી છે ઈ તારો સાચો જવાબ થઈ જાય. રેડી? સમજાણું? સમજાણું? ચાલો એના પછી નેક્સ્ટ 30 ભાંગ્યા 5 વત્તા 6 ગુણ્યા 3 ઓછા 10. એ 26, બી 14, સી 18 કે ડી 12. શું જવાબ આવશે? તો કે આમાં કાઉન્સ બાઉન્સ તો કઈ છે નહીં. તો હવે સીધું ભાગુ સબા ઉપર ઉતરી જવાનું છે. પહેલા ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, છેલ્લે બાદબાકી. તો આ રહ્યું આપણી પાસે સમીકરણ ભાઈ. 30 ભાંગ્યા 5 વત્તા 6 ગુણ્યા 3 ઓછા 10. બરોબર? હવે એમાં પહેલા ભાગાકાર અહીંયા રહ્યો. તો કે ભાઈ 30 ભાંગ્યા 5 કરો તો કે 5 6 30 થાય, એટલે આ 6 વત્તા 6 ગુણ્યા 3 અને ઓછા 10. આ બધું એમ નામ. હવે પેલા અહીંયા ગુણાકાર કરવાનો છે. એટલે આ 6 એમ નામ વત્તાની નિશાની એમ નામ. 6 ગુણ્યા 3 કરી તો મારો ભાઈ 6 તેરી ને 18 ઓછા 10. હવે પેલા સરવાળો કરવો પડશે. તો 6 ને 18 કેટલા થાય? 6 ને 18 થાય 24. 24 માંથી 10 બાદ કરી નાખો. 24 માંથી 10 બાદ કરી નાખો એટલે તમારો જવાબ આવી ગયો 14. વિકલ્પ બી છે એ તમારો સાચો જવાબ થઈ ગયો. શું જવાબ સાચો છે? વિકલ્પ બી. રેડી? સમજાણું? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈશું. 40 ઓછા 8 ભાંગ્યા 2 ગુણ્યા 5 વત્તા 6. આમાં ક્યાંય કાઉન્સ તો છે નહીં. ભાગુ સબાની ક્રિયાને અનુસરવાનું છે. તો અહીંયા તમે જુઓ 40 ઓછા 8 ભાંગ્યા 2 ગુણ્યા 5 અને વત્તા 6 છે. પેલા ભાગાકારની ક્રિયા કરવી પડશે, એ તો આપણને ખબર જ છે. તો આ બાકી બધું એમ નામ લખતા જઈએ અને ભાગાકારની ક્રિયા કરી નાખીએ. આ ઓછાની નિશાની એમ 8 ભાંગ્યા 2 કરીએ તો કે 2 ચોક 8 થાય, એટલે અહીંયા 4 લખી નાખીએ. બાકી બધું એમ નામ લખી નાખો ગુણ્યા 5 અને વત્તા 6. હવે પહેલા આપણે ગુણાકારની નિશાની કરવી પડશે, એટલે આ ક્રિયા કરવી પડશે. બરોબર? તો આ બાકી બધું એમ નામ લખો ભાઈ. 40 ઓછા 4 પંચાને 20 વત્તા 6 એમ નામ. રેડી? હવે તો કે હવે પહેલા સરવાળો કરવો પડે. તો ધન ધન સંખ્યાનો સરવાળો કરશું આપણે. 40 અને 6 નો સરવાળો કરશું. તો 40 અને 6 કેટલા થાય? 46 થાય. 46 માંથી હવે 20 બાદ કરી નાખવાના છે. 46 માંથી 20 બાદ કરીએ તો જવાબ કેટલો આવે? 26. આપણી પાસે જવાબ વધે. કેટલો જવાબ વધે? 26. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ 24 ભાંગ્યા 6 વત્તા 3 ગુણ્યા 4 ઓછા 5. આમાં પણ કાઉન્સ તો છે નહીં. તો સાદું રૂપ આપીએ પહેલા ભાગુ સબાની રીતે. 24 ભાંગ્યા 6 વત્તા 3 ગુણ્યા 4 ઓછા 5. તો પહેલા ભાગાકારની ક્રિયા આપણે પતાવશું તો 6 ચોક 24 થાય. બરોબર? એટલે અહીંયા આવ્યા 4. આ વત્તા 3 ગુણ્યા 4 અને ઓછા 5 એ બધું એમ નામ લખી નાખ્યું. હવે પેલા ગુણાકારની ક્રિયા પતાવવી પડે. એટલે આ 4 એમ નામ, આ વત્તા એમ નામ, 3 ચોક 12 અને આ ઓછા 5 એમ નામ. હવે પેલા સરવાળો કરશું. તો 12 વત્તા 4 કરો તો 16 થાય, અને એમાંથી 5 બાદ કરો. 16 માંથી 5 બાદ કરો 11. તમારો જવાબ થઈ ગયો વિકલ્પ એ. લ્યો, આવી ગયો જવાબ. શું આવે? 11 છે આપણો સાચો જવાબ થાય. ચાલો એના પછી નેક્સ્ટ. ચાલો પાછું કાઉન્સ આવ્યું છે ભાઈ. તો મૂંઝાવાનું નથી ભાઈ, કારણ કે આપણને ખબર છે કે પેલા નાના કાઉન્સની ક્રિયા પતાવવાની, પછી છગડિયા કાઉન્સની ક્રિયા પતાવવાની, અને પછી છેલ્લે મોટા કાઉન્સની ક્રિયા પતાવવાની. અને એમાં પણ ભાગુ સબાનો નિયમ છે એ કે લાગુ પડતો હોય તો પાડતો જવાનો છે. અહીંયા નાના કાઉન્સમાં પહેલા ક્રિયા આપણે પૂરી કરવા જવાની છે. તો આ બાકી બધું એમ નામ લખી નાખશું આપણે. 40 ભાંગ્યા આ 5, આ વત્તા છગડીયો કાઉન્સ 12 ભાંગ્યા અહીંયા સુધી એમ નામ છે. 6 માંથી 2 બાદ કરો તો કે 4 થાય. લ્યો, નાના કાઉન્સ પૂરો થઈ ગયો. હવે તો કે છગડીયો કાઉન્સ પૂરો અને મોટો કાઉન્સ પૂરો. નાના કાઉન્સની ક્રિયા આપણે કરી નાખી.
હવે આપણે છગડિયા કૌંસની ક્રિયા કરવાની છે. તો આ બાકી બધું એમ નામ લખતા જશું. આ 40, આ ભાગ્યા, આ 5, આ વત્તા 12 ભાગ્યા 4 કરો તો કે 4 તેરી ને 12. છગડિયા કૌંસની ક્રિયા પૂરી. હવે તો કે હવે આ મોટા કૌંસની ક્રિયા પૂરી કરવાની. તો કે 40 ભાગ્યા 5 વત્તા 3 કરો તો 8 થાય. હવે હું વધ્યું તો કે 40 ભાગ્યા 8 તો કે 8 પંચા ને 40. તો અહીંયા છે વિકલ્પ એ છે એ તમારો સાચો જવાબ થઈ જાય. રેડી? સમજાણું? ચાલો એના પછી નેક્સ્ટ 45 ઓછા 20 વત્તા છગડિયા કૌંસમાં 15 ભાગ્યા 7 નાના કૌંસમાં 7 ઓછા 2 નાનો કૌંસ પૂરો છગડિયો કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો. આનું સાદુરૂપ આપવાનું છે. હવે આનું સાદુરૂપ આપવા માટે કાંઈ નવીન નથી ભાઈ. નાના કૌંસની ક્રિયા પહેલા બતાવવાની છે, લાઈનમાં હાલ્યું જવાનું છે, બીજું કાંઈ મૂંઝાવાનું નથી. નાના કૌંસની ક્રિયા પતાવો તો પહેલા. તો કે ભાઈ પહેલા આ બાકી બધું એમ નામ લખી નાખીએ. આ 45, આ ઓછા, આ 20, આ વત્તા, આ છગડિયો કૌંસ, આ 15, આ ભાંગ્યા એમ નામ અહીંયા સુધી. હવે 7 માંથી 2 બાદ કરો. તો કે 7 માંથી 2 બાદ કરો એટલે 5 આવે. તો નાનો કૌંસ ગાયબ થઈ ગયો. હવે વધ્યો છગડિયો કૌંસ અને મોટો કૌંસ. હવે છગડિયા કૌંસની ક્રિયા પતાવીએ આપણે. તો કે આ 45 એમ નામ, મોટો કૌંસ એમ નામ, વત્તા સુધી એમ નામ. હવે 15 ભાગ્યા 5 કરો તો 5 તેરી ને 15 એટલે આ 3 એટલે છગડિયો કૌંસ ગાયબ થઈ ગયો. વધ્યો હવે મોટો કૌંસ આપણી પાસે. બરોબર? વધ્યો હું મોટો કૌંસ વધ્યો. ચાલો હવે મોટા કૌંસની ક્રિયા પતાવો. તો કે આ 45 ઓછા 20 વત્તા 3 કરો તો કે 23. લ્યો 45 માંથી 23 બાદ કરો તો કે 22 આપણો જવાબ આવી ગયો. વિકલ્પ એ છે એ તમારો સાચો જવાબ થઈ. રેડી? સમજાણું? ચાલો તો અહીંયા છે એ તમારા 15 માર્કની જે ટેસ્ટ હતી એના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરી લીધું છે. આશા રાખું છું કે તમને મજા આવી હશે. બરોબર? તો વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોવ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર પર છે વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરવો એટલે ઓટોમેટિક છે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. આપણી તમામ ટેસ્ટ ને બધું ક્યાં આવે છે? વોટ્સએપ ગ્રુપમાં આવે છે. બરોબર? તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વાલીની મદદ લઈને પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. બરોબર? ફરી પાછું ટાઈમ ટેબલ મુજબ જે લેક્ચર હશે તમારો એ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.